જૂનાગઢમાં અંબાજી જેવું પવિત્ર સ્થળ હતું, ત્યાં ભંડારો યોજાતો. ભંડારાની દારૂ ચિકનની પાર્ટી યોજાઈ રહી હતી. આ કાર્યવાહી થઈ છે. ખરેખર આ કેટલી ગંભીર બાબત કહેવાય કે પવિત્ર સ્થળ ઉપર અને પણ હિન્દુ સ્થળ ઉપર આ પ્રકારની દારૂ અને પાર્ટીઓ થાય, ચિકનની પાર્ટીઓ થાય. આજે સોશિયલ મીડિયા અને મીડિયા તરફથી આ વિડીયો મળ્યો. અંબાજી મંદિર ખાતે, જૂનાગઢ ગિરનાર ખાતે આ બનાવ બન્યો છે. એ ખૂબ જ ગંભીર બનાવ છે. સનાતન ધર્મ માટે આ લાંછનરૂપ બનાવ છે અને આ બનાવની જાણ થતાં કલેક્ટરશ્રી, એસપીશ્રી સાથે વાત કરી અને આ મંદિરના જે બનાવ છે એની યોગ્ય તાત્કાલિક તપાસ થાય અને જે પણ લોકો દોષિત છે એની ઉપર કાર્યવાહી થાય એમના માટે એમની સાથે સંપર્ક કરીને વાત કરી છે. માન્ય મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રીઓને પણ એમની જાણ કરી છે. સનાતન ધર્મ માટે આ બહુ ખરાબ ઘટના છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સનાતન ધર્મની સરકાર છે, સંતોના આદરની સરકાર છે અને જ્યારે આવા બનાવો બનતા હોય છે ત્યારે બહુ દુઃખદ બાબત છે. મારે વિનંતી છે કે આવા બનાવની અંદર દરેક જગ્યાએ બધા લોકોનું ઇન્વોલ્વ નથી હોતું, પણ અમુક લોકો દ્વારા જ્યારે ધર્મને બદનામ કરવાની કોશિશો થઈ રહી હોય છે ત્યારે જે પણ સંતો એમની સાથે જોડાયેલા છે એમની પણ જવાબદારી હોય છે કે આવા લોકો આપણી પાસે કેવા લોકો આવે છે અને એ લોકો શું કરે છે એમનું ધ્યાન રાખવું જોઈએ. મિસ્ટેક થતી હોય છે પણ એની અંદર આપણી ગંભીરતા બહુ હોવી જોઈએ, કારણ કે આવા લોકોના બનાવથી પણ ભૂતકાળમાં પણ આવો બનાવ બન્યો હતો અને આવી વસ્તુઓ થતાં સનાતન ધર્મ અને લોકો અને સંતો ઉપરથી લોકોની આસ્થા જ્યારે એક ડૂબતી જતી હોય ત્યારે એવું લાગે ત્યારે આ વસ્તુની ગંભીરતા લઈ અને સરકાર દ્વારા, એમની કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને સરકારને પણ જાણ કરી છે. એટલે જે પણ લોકો હશે એમને યોગ્ય એમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવો ક્યારેય કોઈ બનાવ ન બને એમના માટેની કડક સૂચનાઓ આપવામાં આવી છે. અત્યારે જે લોકો ત્યાં વ્યવસ્થામાં હતા એમને વ્યવસ્થામાંથી કલેક્ટરશ્રી દ્વારા એમને દૂર કરવામાં આવ્યા છે અને નવા પૂજારી તરીકે ટૂંક સમયની અંદર જે પણ હશે એમને જે વિધાન હશે એમના કે જે પરંપરા હશે એ મુજબ ત્યાં પૂજા વિધિ કરવા માટે અને એ જગ્યાને વ્યવસ્થિત રીતે એક પવિત્રતાથી એ માતાજીનું સ્થાન, મા અંબાનું સ્થાન પવિત્રતાથી એમના માટેના પ્રયત્નો ચાલુ રહ્યા છે.